હવે આપ દીવ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે ભારતી રાવલ. દીવ ખાતે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું. શ્રાવણ માસ સોમવારના રોજ શરૂ થતા પ્રથમ સોમવાર અને શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં વિવિધ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દીવ ખાતે શ્રાવણ માસ દરમિયાન નાળિયેરી પૂનમની ભવ્ય ઉજવણી થઈ. નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધન. તે દિવસે લોકો ખાસ કરીને દરિયાદેવની પૂજા કરે છે. તે દિવસે બંદર ચોક પર મેળાનું આયોજન કરવામાં આવે છે. દીવ ખાતે રક્ષાબંધનના દિવસે ઘોઘલા ખારવા સમાજ દ્વારા ખાસ વાવટા પર્વની ઉજવણી કરવામાં આવે છે. વાવટા પર્વ નિમિત્તે વિશાળ વાવટાઓ 7 ચોરામાં સ્થાપિત કરવામાં આવે છે. દીવના માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે. દીવ ખાતે જન્માષ્ટમી નિમિત્તે પણ વિવિધ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમી નિમિત્તે અનેક મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દીવના વણાકપોરા મહાકાલેશ્વર મંદિર ખાતે ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. દીવ ખાતે પોળચોથના દિવસે વિવિધ સ્થળોએ ગાય તથા વાછરડાનું પૂજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓએ પોળચોથ વ્રતનો શ્રદ્ધાપૂર્વક ગાયોનું પૂજન કરી વ્રત કર્યું હતું. જિલ્લાના વાંજા જ્ઞાતિ દ્વારા કાજડા પર્વનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. તે દિવસે વાંજા જ્ઞાતિ દ્વારા નાગરવેલના પાન, વાંસ તથા નાળા છડી દ્વારા માંડવો બાંધવામાં આવે છે અને તેમાં પૂજા વિધિ કરેલા મોટા કદનું નાળિયેર રાખવામાં આવે છે. દીવ ખાતે 4 મહિનાની ફિશિંગના વિરામ બાદ ફરીથી ફિશિંગ ચાલુ કરવાના દીવ પ્રશાસનના આદેશ આવતા દીવના માછીમારોએ માછીમારી માટે દરિયામાં પોતાની બોટને ઉતારવા વિધિવત તૈયારીઓ કરી હતી. તેઓ ફિશિંગ ચાલુ કરવા પહેલા બોટમાં પૂજા અર્ચના હવનનું આયોજન કરી બોટ પર નાની બાળાઓ તથા મહિલાઓ દ્વારા હાથના પંજાઓ મારી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. જિલ્લા ખાતે વરસાદના આગમન બાદ દીવ પ્રશાસન દ્વારા અનેક જગ્યાઓ પર વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણનું જતન તથા વૃક્ષોનું જતન અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જિલ્લા ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને બીજા વિસ્તારોમાં પણ સફાઈ કરવામાં આવી હતી. દીવ ખાતે બુચરવાડા નવોદય વિદ્યાલયમાં એન્ટી રેગિંગ અંતર્ગત એક જાગૃતતા કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં રેગિંગ કઈ રીતે થાય છે તે માટે કાનૂની જોગવાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દીવ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટરનેશનલ વિષય પર વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાઈ. દીવ ખાતે ચિંત્રાંકન નેશનલ પેન્ટર્સ કેમ્પસનું પણ ભવ્ય આયોજન થયું. દીવ ટુરિઝમ વિભાગ તથા બાલભવન બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો, જેમાં અનેક રાજ્યોના પેન્ટર્સોએ ભાગ લીધો હતો અને વિવિધ આકર્ષક પેઇન્ટિંગો બનાવી હતી, જેને દીવ કલેક્ટર ભાનુપ્રભા દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પ 7 દિવસ સુધી ચાલ્યો હતો. દીવ ખાતે અમદાવાદ અને વાત્સલ્ય સંસ્થા તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન દીવના સંયુક્ત પ્રયાસોથી નિષ્ણાતો દ્વારા વાલી જાગૃતતા કાર્યક્રમ પણ યોજાયો હતો, જે અંતર્ગત મલ્ટી ડિસેબિલિટી ધરાવતા બાળકોના વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દીવ ખાતે વરસાદના આગમન બાદ મચ્છર માખીના ઉપદ્રવ અને તેનાથી થતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું અને લોકોને આસપાસ સફાઈ રાખવા તેમજ ઘરની આજુબાજુ પાણી ના ભરાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ હતી. દીવ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજેપી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વણાકપોરા ખાતે 2 મિનિટનું મૌન રાખી વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ વણાકપોરા ખાતે મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી. હમણાં જ આપ દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.